અને આ સાયન્સ સિટી જે ઓર્ગેનાઇઝ કરે છે સિરિયસલી અમે તો એમ કહીએ છીએ કે એના પેરેન્ટ્સ માટે બી એલાઉડ હોવું જોઈએ. હું સંગીતા સાગર અને હું અહીંયા સાયન્સ સિટી રોડ ઉપર જ રહું છું. મારો સન આરવ સાગર. આ વર્કશોપ 15થી 31 તારીખ સુધી એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો. એમાં મારો સન દરરોજ અટેન્ડ કરે છે, કારણ કે એમાં જુદા જુદા ટાઈપના વર્કશોપના જુદા જુદા ટોપિક્સ હોય છે. અને મારો સન 5th સ્ટાન્ડર્ડમાં ભણે છે. હવે 5th સ્ટાન્ડર્ડ એટલે 10 યર્સ ઓલમોસ્ટ, અને છતાંય એના માટે થોડું નવું છે, પણ છતાં એ જે શીખે છે એ એના એજથી વધારે શીખે છે અને ઓવરઓલ એનું નોલેજ એનામાં વધ્યું છે. અને પર્ટિક્યુલરલી અત્યારે સ્ટુડન્ટ્સને કિડ્સને બધાને કોમ્પ્યુટરનું ને એનું જનરલી ક્રેઝ હોય છે, અને આમાં એના વિશે ખૂબ જ એ લોકોએ છોકરાઓને માહિતગાર કર્યા છે. અને આ સાયન્સ સિટી જે ઓર્ગેનાઇઝ કરે છે સિરિયસલી અમે તો એમ કહીએ છીએ કે એના પેરેન્ટ્સ માટે બી એલાઉડ હોવું જોઈએ, જેથી કરીને અમે બી થોડું અમારે શીખી અને અમારા કિડ્સને જે પણ ખૂટતું ઘટતું હોય એ અમે એને વધારે માહિતી આપીએ ને થોડું એ સમજી ના શકતા હોય એ અમે ઘરે જઈને એ લોકોને માહિતગાર કરીએ.